છે રવિવાર ડૉક્ટર માટે રવિવાર કદાચ ના હોય, સોમવાર રવિવાર મંગળવાર બધા એક જ વાર હોય. કામ કરીએ, પંથકમાં કામ લઈને ચાલી અને અલગ અલગ જગ્યાથી લોકો આવે આપણી પાસે, નોર્મલ સુવાડ કરાય છે. આજે રવિવારનો દિવસ હતો, એમ હતું કે ચલો આજે એક વાત કરીએ અને શું કામગીરી સુરેખાબા હોસ્પિટલ કરે છે એ તરફ આપણે ધ્યાન આપીએ. અને કેવું હોય કે દર વખતે આપણે કંઈક ને કંઈક વાત કરતા હોય, દર વખતે આપણે અલગ અલગ પ્રકારના વિડીયો પણ મૂકતા હોઈએ છીએ, પરંતુ જ્યારે શંકા અને કુશંકા માનવ માત્રનો એક આપણી એક ભાવના હોય અને એ વિચાર પણ હોય કે કદાચ ખોટું કહેતો હશે, કદાચ કંઈક ખોટું હશે, કદાચ આવું હશે ને આમ હોય તેમ હોય, એ બધા ઘણા બધા શંકા આવે. એટલે જ્યારે લાઈવ કરીએ ને તો દરેક માણસને એક જે વ્યાધિ ઉપાધિ દૂર થાય અને મગજમાંથી શંકા દૂર થતી હોય. એટલે દૂર દૂરથી લોકો આપણી પાસે આવ્યા છે અને એમની સાથે વાત પણ કરશું ને કેમ આટલું દૂર આવવું પડે છે એક દર્દીને, એક પણ એક વિચારનો વિષય છે. એટલે આપણે લાઈવ કરીએ છીએ. આપણી પાસે પાવાગઢનું એક દર્દી આવ્યું છે, આપણી પાસે વિજાપુરથી દર્દી આવેલો છે, આપણી પાસે છોટાઉદેપુરના 2 દર્દી આવેલા છે જેમને સુવાડ કરાઈ છે. લુણાવાડાથી એક બેન આવે છે જેમનું વજન ખૂબ જ વધારે હતું પણ તેમ છતાં નોર્મલ સુવાડ કરાઈ છે. એના સિવાય અમદાવાદથી આપણી પાસે છે, આપણી પાસે ફોજમાંથી એક ભાઈ આવેલા છે જેમને પહેલાં સીઝર હતું, નોર્મલ કરાવડાય છે અને 3 દિવસથી અમે પહેલાં હતા. મધ્યપ્રદેશથી એક પેશન્ટ આવ્યું છે જેમનું નોર્મલ સુવાડ કરાઈ છે. ઘણા જ અલગ અલગથી પાવાગઢનું એક દર્દી છે જેને ત્યાં આગળ ઓપરેશન કીધું પરંતુ આપણે નોર્મલ સુવાડ કરાઈ છે. એટલે અલગ અલગ પ્રકારના વ્યક્તિ હોય, અલગ અલગ પ્રકારના લોકો હોય, પરંતુ જ્યારે કામગીરી કરીને ચાલતા હોય, જ્યારે પેલું કરતા હોય ત્યારે આપણે કામ કરવું, લોકોની ભાવના સારી રહે, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને જળવાઈ રહે એવી કામગીરી સાથે ચાલીએ. એટલે એવી ભાવના સાથે આપણે લાઈવ કરીએ છીએ. એટલે બધા આપણે લાઈવમાં જોડાઈએ અને આ લાઈવને જેટલો બને એટલે શેર કરીએ એટલે પ્રશ્નાર્થ ના થાય. સુરેખાબા હોસ્પિટલની કામગીરી કરતા હોય અને જ્યારે અમદાવાદ કે એવા ડૉક્ટર હોય અને ડૉક્ટર કે ભાઈ ત્યાં તો કરતા હશે, કઈ રીતે કરે ખબર નહીં, શું છે શું નહીં, પરંતુ મનમાં તો જાણતા છે કે ભાઈ ત્યાં સારું કામગીરી થાય છે, તો આપણે આ કામગીરીને ફેલાવીએ. અને કદાચ કોમેન્ટમાં કંઈક પૂછવું હોય તો એ કોમેન્ટમાં અત્યારે નહીં પણ જ્યારે લાઈવ અપલોડ થાય એની અંદર આપણે પૂછીશું. એ દરેક દર્દી સાથે વાત કરશું, દરેક માતા સાથે વાત કરશું, સારા ઘરના વ્યક્તિ પણ છે, ગરીબ આદિવાસી વ્યક્તિ પણ છે આપણી પાસે, દરેક પ્રકારના વ્યક્તિ આપણી પાસે આવે અને દરેકનું સારી રીતે કામ થાય એવી ભાવના લઈને આપણે ચાલ્યા છીએ. તો આપણે જોઈએ અને કામગીરી નિહાળીએ. જય માતાજી સાથે આપણે ચાલુ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ચલો, આપણી પાસે સૌથી પહેલાં તો બેન આવ્યા છે, શાહ સેજલકુમાર. સેજલબેન, બેન કઈથી આવો છો? વિજાપુર. વિજાપુરથી આવો છો. કેવું રહ્યું બેટા અહીંયા આવીને? સારું. સારું. શું થયું? નોર્મલ થઈ ગયું? હા, નોર્મલ. શું આવ્યું? બેબી આવી છે. આપણી પાસે વિજાપુરથી આવેલા છે, નોર્મલ સુવાડ થઈ છે. બાળક અટકી ગયું તો પણ મશીનથી સુવાડ કરાય અને નોર્મલ સુવાડ કરી દીધી છે. હવે આપણી પાસે કૃષ્ણાબેન આવ્યા છે. કૃષ્ણાબેન છે લુણાવાડાથી આવે છે. કેમ બેટા અહીંયા આગળ આવવું પડ્યું? બાળકનું વજન વધારે હતું. પછી શું થયું? લુણાવાડામાં શું વાત થઈ? લુણાવાડામાં સીધું ઉપર લઈને દાખલ કરવાની જ વાત હતી. ઉપર લેવા ગયા હતા? કેમ? એમ ગળામાં ના ફસાઈ ગઈ હતી. ગળામાં 3 આંટી હતી અને સીઝરની સલાહ હતી. 3 દવાખાના ફર્યા, 3 દવાખાના સીઝર જ કીધું. પછી અહીંયા આગળ આવ્યા બેન અને નોર્મલ સુવાડ થઈ. નોર્મલ. શું આવ્યું? બાબો આવ્યો. ખુશ? પાકું? પાકું. એટલે લુણાવાડામાં ઓપરેશનની વાત થઈ હતી, 3 આંટીઓ છે પણ નોર્મલ સુવાડ થઈ ગઈ. હવે આપણે એક ફોજી સાથે વાત કરીએ. ફોજી માટે પહેલાં તો બહુ વંદન હોય આપણને, અને ફોજી માટે જાહેરમાં આપણે એમને પગે બી લાગીએ કે દેશ માટે સેવા કરતા તો આપણે એની સેવા કેમ ના કરી શકીએ. એટલે આવ્યો ને એ દિવસે પગે લાગ્યો હતો એને અને ફરીથી આપણે લાગીએ છીએ. તો વાત કરશું કેમ આવવું પડ્યું સાહેબ? સુવાડ માટે. સુવાડ માટે શું પ્રશ્ન હતો? પ્રશ્ન એટલે પહેલાં એવો હતો કે પહેલાં મારું સીઝર હતું અને મારી વાઈફે તમારી રીલ દેખી હતી. મને વાત કરી કે મેં કીધું કે તઈ નહીં તઈ અમારે સીઝરની વાત થઈ હતી તો અમે તઈ પંજાબ મિલિટરી હોસ્પિટલથી પછી આ વાત કરી તો મેં રજા લઈને નહીં આવ્યો તમારી. પંજાબમાં દવા ચાલતી હતી આપણે, ફાઇલ પંજાબની છે. પંજાબ એટલે પંજાબની બી પેશન્ટ આપણી પાસે આવી ગયું છે. પંજાબમાં ફાઇલ ચાલતી અને મિલિટરીમાં કેવું કે બધું જ ફ્રી થાય તમારે. બધું ફ્રી થાય. ઓપરેશન બી કદાચ કરવું પડતું તો ફ્રી થતું, પણ તો બી એ ત્યાંથી મૂકીને અહીંયા આગળ આવ્યા. કેમ અહીંયા આવ્યા? એમ નોર્મલ. ત્યાં કદાચ નોર્મલ ના કરતા, અહીંયા આપણે નોર્મલ કરી દીધી છે. અને સરસ બાબુ છે એમનું. જો આ સરસ બાબુ ઊંઘી ગયું છે એટલે ઉઠાડવું નથી, પોટલીને પેક કરી દીધું છે. અને બેન કેવું રહ્યું બેટા અહીંયા આગળ આવીને? સારું. તમારા સ્ટાફ પણ સારા છે. બધા સારા? ખાલી ખરાબ છે? સારું છે બેનને, સારું કમ્પ્લેટ, કોઈ મગજમાં નહીં, બધું સરસ. હવે એનાથી આગળ વાત કરીએ આપણે જશોદાબેન. જશોદાબેન સાથે કોણ છે? તમે છો? કંઈથી આવ્યા બેટા આપણે? મોરાથી આવ્યા. કેવું રહ્યું બેટા અહીંયા આગળ? ના, બહુ સારું. બહુ સરસ. અને બાળક અટકી ગયું હતું ને? હા. શું આવ્યું છે? છોકરી આવી છે. કમ્પ્લેટ? તકલીફ કઈ? ના. બસ બાળક અટકી ગયું તેમ છતાં નોર્મલ સુવાડ કરાઈ છે. હવે આપણી પાસે ને એક સીધા જતા ડભોઈ
વડોદરાની પાસે ડભોઈ છે. ડભોઈમાં અમારા પંડ્યાજી છે, બહુ સારા મિત્ર મારા, અને એમના પપ્પા ત્યાં આગળ ડૉક્ટરમાં છે. ડભોઈથી બેટા અહીંયા કેમ આવ્યા તમે? નોર્મલ સુવાળો કરવા માટે. કેમ, શું હતું, શું તકલીફ હતી? કંઈ તકલીફ નથી, પણ ખાલી નોર્મલ કરાવવા માટે જાય. નોર્મલ કરવા માટે કેટલા કિલોમીટર થાય ડભોઈ? 200 કિલોમીટર. 200 કિલોમીટર દૂર હિજરત કેમ કરતું હશે? એક વિડીયોમાં આપણે પ્રશ્ન પૂછ્યો તો કેમ આટલું દૂર આવે, કેમ આટલા દૂર આવો બેટા તમે? ત્યાં નથી Normal. થતું તમારે? ચાન્સીસ વધારે હોય ને સિઝનના, એટલે નોર્મલ સુવાળો કરવા માટે જાય. એટલે બધે દૂરથી. થઈ ગઈ? હા, શું આવ્યું? બાબત છે. નોર્મલ કે એમ તો સાહેબ કરી દેશે એવું. એટલે ડભોઈથી આપણી પાસે નોર્મલ સુવાડ કરાવી, બહુ જ સારું રહ્યું, કમ્પ્લેટ છે. એના પછી આપણી પાસે એક બેન આવે છે. ક્યાંથી આવ્યા ને શું પ્રશ્ન હતો બેટા? જીતપુરા જીતપુરાથી. કેમ અહીંયા આવું? પહેલા નોર્મલ હતું, પછી સીઝર હતું, પછી હમણાં નોર્મલ થઈ. ઓકે. છેલ્લા ડિલિવરીની અંદર સીઝર કર્યું હતું, બાળક ઉપર લીધેલું હતું, અને આ વખતે નોર્મલ નોર્મલ થઈ. એટલે સીઝર હતું, નોર્મલ કરાવડાય છે. જીતપુરાથી આપણી પાસે આવ્યા છે, સંજેલીની પાસે ગામ છે. હવે આપણે છે ને ઊંધું સીધું કરવાવાળામાં આવી જઈએ. એટલે પેલું કે ને એક વિડીયોમાં એક અમારે પાર્થ કરીને છે, એણે બનાવ્યું હતું કે આ ડૉક્ટર છે ને ઊંધું બાળકો તો સીધું કરી નાખે, પણ મા બાપને ઊંધું નથી કરતા. તો આપણે એની વાત સાંભળીએ. બેન કેમ અહીંયા આવ્યા બેટા? મારે બાળક ઊંધું હતું એટલે પછી અહીંયા આવીને સીધું થયું ને નોર્મલ હુવાવડ થઈ. સીધું કરી આલ્યું કે થઈ ગયું? ના, કરી આલ્યું. કરી આલ્યું. તું એમ બે શબ્દ અલગ અલગ છે. થઈ ગયું એમને જાતે અલગ હોય. શું આવ્યું બેટા? બાબો. ના બોલ કમ્પ્લીટ બેટા. રાજી? ખુશ? મસ્ત બકરા દાઢી है तारा. रिंगोल थी. चलो अभी ये गुजराती से ट्रांसफ़र होता है हिंदी में, बिकॉज मध्य प्रदेश से हमारे पास आए हैं. એમ તો છે ગુજરાતના જ, પણ ગુજરાતી બોલે છે. એમપીમાંથી આવે છે. એમપીમાં કયું ગામ છે? રિંગોલ. કેટલું દૂર થાય? એમપી અને ગુજરાતની બોર્ડરમાં બોર્ડર પર, પણ લાગે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશથી અહીંયા આગળ કેમ આવ્યા? નોર્મલ ડિલિવરી કરાવવા નોર્મલી ડિલિવરી કરવા માટે. કેમ મધ્યપ્રદેશમાં નહીં કરાવતા બેટા? ઉપર લેવાનું કીધું. ઉપર લેવાનું કીધું. કેટલા દવાખાના ભર્યા? ગરબાડા 2-3 દવાખાના ફરે, બધાએ કીધું ઉપર લેવાનું. ઉપર લેતા. અહીંયા કોણે મોકલ્યા? અહીંયા તમારો વિડીયો જોઈને આવ્યા. વિડીયો જોઈને આવ્યા અને નોર્મલ થઈ ગઈ. થઈ ગઈ. પહેલા શું છે? દીકરો. ઉપર લીધેલો હતો પહેલા? હા, ઉપર લીધેલું. પહેલા સીઝર હતું, ઉપર લીધેલું, અને નોર્મલ સુવાડ કરાવી. હવે કેવું કે 2 દિવસથી બેન થાકી ગઈ હતી, અને અહીંયા આગળ કોઈ સગું મળે ને એટલે ટિફિન બીન કોણ લાવે? એટલે ખાવાનું મેં પૂછ્યું ને કાલે, એમનું ખાવા ખાધું કે હા રોટલી ને એવું લીધું, પણ રોટલી હવે અમારે કેવું આ બાજુ આદિવાસીમાં ને એમાં રોટલી એમને ભાવે ના. એટલે મેં કીધું ખાધું તો થોડું મોઢું ઉતારેલું. મેં કીધું ચાલ તને રોટલો શાક ખવડાવું. રોટલો શાક ખવડાવે ને તો બેન મારે રડવા માંડી, ટપા ટપ આમ બેઠા. કેમ રડે છે? મારે પૂછવું છે કેમ રડવા માંડી બેટા કાલે? તો જોઈને રોવું આવી ગયું તમને. હમણાં બી થઈ ગયા વધારે. એટલે રોટલો ખવડાવે ને તો એ રડવા માંડી બેને મારે કે ચલો સાહેબ રોટલો ખવડાવે છે. માજીને ખાધો રોટલો? ખાધો ને રોટલો. કયો રોટલો ખાધો તો? મકાઈનો ખાધો. મકાઈનો ખાધો. હા. શાક બી ખાધું? શાક બી ખાધું. પેટ ભરાઈને? પેટ ભરાય. અને જેવો રોટલો ખાધો ને પછી સુવાળ થઈ ગયેલો, જોર આવી ગયો. રોટલા વગરથી મેળ પડે, રોટલીથી મેળ ના પડે. એટલે એમપીનું મધ્યપ્રદેશથી આપણી પાસે આવ્યા, નોર્મલ સુવાડ કરાઈ છે. હવે કંથાગર બારિયા આપણે પરિવાર આવ્યા છે. કેવું રહ્યું બેટા? સરસ. સરસ. હા. શું થયું? બાબો નોર્મલ? હા. કંથાગરથી આવ્યા છે. બારિયા પરિવાર છે. અમારા રવસિંહભાઈ નાનસિંહભાઈ સરપંચ છે ને ઘરનો રિલેશનશિપ કરો એટલે બારિયા પરિવાર આખો કંથાગર ગણો તો ઘરનો જ કહેવાય. નોર્મલ કરાવી દી. કાકા કમ્પ્લેટ અમારી બેબી છે સાહેબ. અમુક જગ્યાએ દવા ચાલતી હતી, 8 મહિનાથી દવા ચાલતી હતી, પણ એમાં ઊંધું છે એમ કીધું એટલે અમે તરત 1 મહિના પહેલા બદલી નાખ્યું. સારું થઈ ગયું. સારું પણ સારું બદલી નાખ્યું તો બસ યાર. ચાલો હવે આપણી પાસે ને પાવાગઢથી આવી ગયા. પાવાગઢ આપણે મહાકાલી માતાનો આશીર્વાદ મળે. આપણી પાસે છે ને અનુપભાઈ રાઠવા છે, બહુ પહેલાં પાવાગઢથી આવ્યા હતા. એમની વાઈફને સીઝર હતું અને નોર્મલ કરાવી હતી. એવા ને એવા ફરીથી બીજો રાઠવા પરિવાર આપણી પાસે આવ્યો છે, પાવાગઢથી જ આવ્યો છે. હવે ત્યાં આગળ એને જેવું કંઈક કીધું ને તરત પેલી સ્પ્રિંગ કેવી છટકે એવી સીધી સંતરામપુર સ્પ્રિંગ આવીને ઉપર. બાપુની મૂછ બહુ સરસ છે પહેલાં તો. એટલે કે મૂછે હોય તો નથુલાલ જસીવરના ના હોય, એટલે મસ્ત મૂછો છે ને. કેમ અહીંયા આવ્યા બેટા? હવે સાહેબ બીજા દવાખાને ગયા હતા, તો કીધું હવે તમારે સીઝર કરવું પડશે, તો તાત્કાલિક મેં 2 કલાકની અંદર અહીંયા આવી ગયો. 2 કલાકમાં અહીંયા પાવાગઢથી પછી અહીંયા ભાઈ નોર્મલ થઈ ગયું સાહેબ. શું વાત કરે? પણ મસ્ત માળા પહેરી જાય. આવો જ સનાતન ધર્મને બી લઈને ચાલતા હોય પાછા, એવું નહીં. ભગત માણસ છે અમારે. એટલે પાવાગઢ માતાનો મને પ્રસાદ લઈને આવવાનો છે હવે આવે તો ચડીને, અને હાથ જોડતા આવવાનું મારે નોર્મલ થઈ ગયું. બરાબર બેટા? સારું બેટા અહીંયા સારું છે. કમ્પ્લીટ. કેમ ઉપર લેવા કીધું તને ત્યાં આગળ? ઉપર લે થઈ ગયું. કેમ પણ? બાળકના ધબકારા ઓછા થઈ જાય એટલે ઉપર લે થઈ જાય. ધબકારા ઓછા થઈ ગયા, હવે ધબકારા સારા થઈ ગયા. તો સરસ બાળક છે.
અને જાડું પાડું બાળક છે, એકદમ મસ્ત, કોઈ માથાકૂટ નથી, કંઈ ધબકારાય ઓછા નથી અને કશું નથી, બધું સારું છે અને કમ્પ્લીટ થઈ ગયું. આપણે પછી આપણી પાસે માલવણ કડાનામાં આવે, ત્યાંથી બેન આવ્યા છે, સોનલબેન. કેમ બેટા અહીંયા આગળ આવ્યા? પહેલા સિઝર કરેલું હતું ને આ વખતે નોર્મલ કરાય. નોર્મલ કરાય. સરસ. બેબલી છે ને કે બાબો છે? બેબલી છે. બેબલી સરસ છે. પહેલાં સીઝર હતું, નોર્મલ કરાય છે. બેન સારું સારું છે. થાય સીઝરમાં નોર્મલ? થાય. બધા ના પાડતા હતા? બધા ના પાડતા હતા. અહીંયા થઈ ગયું? થઈ ગયું. કમ્પ્લીટ ખુશ? ચલો, પરિવાર રાજી? મંગળા તું રાજી કે નહીં? રાજી. રાજી, બધા રાજી. ચલો, એના પછી આપણે હવે આમાજી. હા, આમાજી અમારે બહુ દાડાથી આવે. આ છે ને, હા, આ કાકી અમારે છે ને લગભગ કેટલી કાકી 20 સુવડ લઈ આવે ને? 20 સુવડ લઈ આવે. એટલે પેલા પીઆર રાખે ને દવાખાનામાં, તો અમારે પીઆર છે. 20 સુવડ હજી સુધી લઈ આવીને પાછી ધમકાઈને કે સાહેબ કઈ જતા રહેતા, ઉવાડ કરાવવાની, મારું ઉવાડ કરાવવાની. પણ કરી આલીએ ને કાકી. કેવું છે હાલ? હારું થયું. આપણે કેટલા વર્ષથી આવે અહીંયા? 20-25 વર્ષથી. ના, પણ આપણે ત્યાં દવાખાનું બન્યું ત્યાંથી આવે કે બસ સ્ટેન્ડ હતું તારે? હા. એટલે કાકી આપણી પાસે 20 સુવડ કઈ બધામાં સારું કાકી? બધા સારું. કોઈ સલી બલી ગયો કેસ બેસ પકડે એવું નથી? ના, નથી. એટલે આ જૂની માસી છે, મારું પાર્ટી હોય, સુરેખાબાનું હરતું ફરતું આ પાર્ટી છે. તો સારું, બધાને સારું થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણી પાસે છેક આવ્યો છોટા ઉદયપુરથી. છોટા ઉદયપુરથી 2 દર્દી આપણી પાસે આવેલા છે અને છોટા ઉદયપુરથી બેન આવી છે. અને એને કેમ અહીંયા આગળ આવવું પડ્યું છોટા ઉદયપુરથી બેટા? બોડેલી સિઝર કરવાનું કીધું એટલે. બોડેલી સીઝર કરવાનું કીધું. બોડેલી કેટલું થાય બેટા અહીંયાથી? કેટલા કલાક થાય આવતા? 3 કલાક જેવો રસ્તો. કેમ ઉપર લેવા કીધું બેટા? જગ્યા નહીં થઈ. જગ્યા નહીં થઈ. અહીંયા જગ્યા થઈ ગઈ. બોડેલીમાં દવા ચાલતી હતી ને ત્યાં આગળથી અહીંયા આગળ આવ્યા. પહેલાં ઓપરેશન હતું? હા, ઓપરેશન સિઝર હતું. પહેલાં સીઝર હતું, હવે નોર્મલ કરાય. પહેલાં સીઝર હતું, હવે નોર્મલ કરાવી. બોડેલીથી છે કે અહીંયા આગળ આવે છે, લગભગ 200 કિલોમીટરથી ઉપર થાય. આપણે આ બિજલા બિલ્ડિંગ બને ને બોડેલી રેતીથી બનતા હોય, એટલે એમની રેતીથી આખા ગુજરાતનું નિર્માણ થાય. પણ સારું એમને કામ થયું તો એમને કામ નહીં થતું, નહીં મેળ પડતો નહીં. સારું ટ્રકો ભરે રેતી લઈ જાય પણ કામ નથી થતું. પણ નોર્મલ થઈ ગઈ? નોર્મલ. કમ્પ્લીટ. શું આવ્યું છે? બેબી આવી છે. સરસ. ચલો રાજી, હેડો. એટલે કમ્પ્લીટ છે. આ બાજુ પાછા જતા રહીએ આપણે. એટલે આવી રીતે અલગ અલગ જગ્યાથી આપણી પાસે લોકો આવે, અલગ અલગ લોકો અલગ જગાડે. એમાં મેડિકલ ઓફિસર ડૉક્ટર લબાના વાજિયાકૂટથી આવ્યા, સંતરામપુરના દર્દી છે. બધા કેવું રહ્યું? સારું. કમ્પ્લીટ? નોર્મલ થઈ ગઈ? કોઈ મગજમારી પીવડાયા કરાયું કંઈ? ના. કશું નહીં. ચલો, આ સીધા છે મારે. ક્યાંથી આવી બેટા તું? ઉખરેલીથી. સરસ. નોર્મલ થઈ? હા, નોર્મલ. કમ્પ્લીટ રાજી? ચલો, હવે મારે મસ્ત એક કુકડાથી વાત કરવાની છે. જોરદાર સરસ છે. આમ ગરમી એટલી બધી બટન ખોલી દીધા છે. ચલો, ક્યાંથી આવ્યો ને કેમ આવ્યો? હેડ. જાલોદથી આવ્યો. હા. અમે જાલોદ ડિલિવરી કરાવતા 40,000 રૂપિયા કીધા હતા ઉપર. કેટલા કીધા? 40,000. 40,000 રૂપિયા. તું કઈથી લાવે? 40 તો હે જ નહીં. નથી, સાચું નથી. 40,000 ધારણ નહીં એટલે તો ભાડાને નથી ને? હા, 40,000 રૂપિયા કીધા. કેમ કીધા 40,000? શું કીધું તું? ઉપર લેવું પડશે એમ કીધું. એટલે અને દાડા વધી ગયા એમ કીધું. અમને વધી ગયા એવું કીધું સર અમને. અમે રવિવારે ગયા હતા માહિતવાળા દવાખાને, તો એવું કીધું કે દિવસો વધારે વધી ગયા તો ઉપર લેવા પડશે એમ. તો અમે કીધું કે સર કેટલા ખર્ચો થાય એમ? તો તમારે 40,000 રૂપિયા રોકડા જોઈશે ને બીજો ખર્ચો તમારો જુદો, એવું કીધું સરે. તો પછી અમે રિંકુબેનને પૂછ્યું કે દુખાવો ચાલુ હોય કે બંધ થઈ ગયો? એમ તો ઓછો થઈ ગયો. એમ તો અમે ઘરે લઈ જતા રહ્યા. ફરી સાંજે ફરી દુખાવો ચાલુ થયો. તમે સરકારી દવાખાને લઈ ચાલો. તો અમને એવું કીધું કે તમે ઝાયડસમાં લઈ જાઓ કે પાણી ચાલુ થઈ ગયું હોય તો બાળક કોરું પડી જાય એમ. તો અમે એવું વિચાર્યું કે આટલા દિવસ 4-5 દિવસો અમે દાહોદ ઝાયડસમાં ના રહીએ એમ કરીને અમે પૂજાવાળા દવાખાને લઈ ગયા. તો પૂજાવાળા દવાખાને સરે જવાબદારી ના લીધી. તો પછી અમે તમારો વિડીયો જુઓ ને એટલે અમે આ દવાખાનામાં આવ્યા. અહીંયા આવ્યા તો અમને રિંકુબેનને નોર્મલ ડિલિવરી તમે કરી આલી. ખૂબ ખૂબ તમારો આભાર. સાચું. જય ગુરુદેવ. સારું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. 40,000 રૂપિયા મારા ક્યાંથી લાવે? આ રબર મસ્ત માર્યું છે. એક મારે એક હાલથી આવું રબર. મારે થોડા વાલ ના મારે મારું ખાવું. એક બિસ્કોટ બી આવ લઈ આવી આપણે. પણ સારું થઈ ગયું કમ્પ્લીટ રાજી. આમ વાત કેવી હોય
અને ખરેખર આ વ્યક્તિને જોતા કોઈ માણસ કહી શકે આ 40,000 રૂપિયા કાઢશે, કઈથી નાના સર હમણાં અને કદાચ બચાવવાનું હોય ને જીવ તો 4 લાખ રૂપિયા કાઢ દે, પણ એ પછી ક્યાંથી પૂરા કરતો હોય ને એ ખબર ના હોય. જાલોદમાં એક બેનના ઘરે ગયો હતો હું, અને સીઝર કરેલું હતું, અને એ બેનને પૂછી મેં બેટા પહેલી નોર્મલ કરાવી હતી, પહેલી સીઝર થયું હતું એનું જાલોદમાં, અને આપણે નોર્મલ કરાવી હતી. ઘરે ખાલી મુલાકાત લીધી. હું પહેલું બિલનું શું કર્યું બેટા, હજી તો કે વ્યાજ ભરું છું, હજી મારે ભરવાનું નથી, 3 વર્ષથી એ વાતને, તો એનું હજી વ્યાજ નથી ભર્યું. ત્યાં લાવે પૈસા વ્યાજવા લાવે કે રકમ મૂકીને લાવે કે ગમે એમ કહીને લાવે, પણ એ લાવે એનો મતલબ બનતા કોશિશ કેમ નોર્મલ ના થાય? અહીંયા આગળ થાય તો બીજે નોર્મલ થવાની જ હતી, પણ તો કંઈ વાંધો નહીં, સારું થઈ ગયું. આપણે ઓપરેશન બચી ગયું તારે? રાજી છે? પાકો? શું આવ્યું? છોકરો હવે ખાવા ખવડાવે કે નહીં? મને રોટલો ખવડાવે? ખવડાવો. આવું ને ઘરે? હા બસ ત્યાં ઘરે જવાનું છે આપણે એમને. એટલે સારું છે, ઓપરેશન કીધું હશે કદાચ બાળક મોટું હોય એના લીધે, પરંતુ નોર્મલ સુવાડ થઈ ગઈ છે, સારું છે. હવે આપણી પાસે તમે ક્યાંથી આવો છો બેન? મોટા મોટાબેન. સારું છે, સરસ બાબલો છે. માજી આમાં થોડું બાબલું બતાવું, ધોળું એકદમ સરસ, એના જેવું છે. બાબો છે ને? બાબલું બોલતું નથી કે ઊંઘી ગયું છે? સારું, નોર્મલ સુવાડ થઈ છે. અને આપણે બેન ક્યાંથી આવો છો તમે? જવેશીથી. કેવું રહ્યું? કમ્પ્લીટ? શું આવ્યું છે? છોકરો છે, છોકરી નથી. કલર કેમ અલગ લાગે તારો? ચલો આ સરસ થઈ ગયા. હવે આપણે મિત્ર તરફ આવીએ. એક આપણો મિત્ર છે, અને મિત્ર એટલે કેવું કે આ જે સુરેખા હોસ્પિટલની લાઇટિંગ બધી દેખાતી હોય ને એ બધી અમારા સંગાડા પરિવારને બધા કરતા હોય, નરસિંહપુરવાળા. એટલે ભાઈબંધ છે આપણો. 3 સુવાડ આપણી પાસે 3 કરી મહેશ? 3 અહીંયા કરાવી. તો પહેલી સુવાડમાં છોકરી આવી, બીજીમાં છોકરી આવી, થોડો થાક્યો, પણ આ વખતે છોકરો છે. આ બધી લાઇટિંગનું કામ, પંખાનું કામ આમની જ ગેંગ કરી. અને આપણો ભાઈબંધ છે 2017થી દવાખાનું ચાલુ કર્યું ત્યારથી છે. અત્યારે તો MG વિસલમાં નોકરી કરે છે ભાઈ, અને સરસ કામ કરે છે. એટલે પેડા લઈને આવ્યો છે. કેટલા પેડા લાવ્યો ભાઈ બધા માટે? તો પેલા બધાને પેડા ખવડાવે છે. એટલે 5 કિલો કે 10 કિલો પેડા લઈને આવ્યો? કેટલા લઈને આવ્યો ભાઈ? પેલામાં 3 ને 2, ઓકે 5, તો 5માં પટાવ્યું. બધાને પેડા ખવડાવી દે ચલતું. આપણે બાબુ ભગવાને આલે ને જય ગુરુદેવ કહીને બધાને ખવડાવવાના. ચલો, એટલે બધા ખાય તો પેટમાં તો કંઈક જાય, બધાને ખવડાવવાનું ચાલુ કરે. ચાલ, એટલે આ મહેશ અમારે, આ મહેશને અમારી બેન. કેવું પાયલ બેટા? સર ઓલ ઓકે? કમ્પ્લીટ? આ મારા પાસે જ આવે, મારું જ પેશન્ટ છે. અને આ અમારું ફોજી આ આખી વાત આટલી બધી કરી. હવે એક અમદાવાદનું દર્દી આપણી પાસે સુવાડ કરાઈ ગયું હતું, અમદાવાદમાં જ દવા ચાલતી હતી, પણ અમદાવાદથી એના પપ્પાને વાત કરી, પપ્પા મારે સુરેખાબામાં દવા કરાવી છે. એના પપ્પા લુણાવાડા રહેતા હતા, મિર્ઝાભાઈ, બરાબર ને? લુણાવાડા રહેતા હતા. એટલે કે આપણે કેમ સંતરામપુર જોયું કે ના મારે ત્યાં જ જવું છે, અને એની ડિલિવરી બી કરી દીધી નોર્મલ. આજે એ લોકો ખાલી ટાંકા બતાવવા માટે આવ્યા, અને અનાયાસે આજ સમય આવ્યા, એટલે એમની સાથે બી વાત કરશું. મિર્ઝાભાઈ, અને આ પેશન્ટ છે મારું પાસે, આ મેડમ છે અમારે, ડૉક્ટર છે, પેશન્ટ નથી, એકચ્યુઅલી ફિઝિયોથેરાપિસ્ટ છે. વાત કરશું બેટા. હા, એટલે મારી દવા તો અમદાવાદ જ ચાલતી હતી, પણ પપ્પાને ત્યાં લુણાવાડા આવીને તો મેં લુણાવાડા તો બધા ડૉક્ટરની પપ્પાને ઓલમોસ્ટ ખબર જ હતી, તો પણ મેં તો એવું કીધું આપણે સુરેખાબામાં જઈશું. પપ્પાએ પહેલાં ચેક તો કરાવ્યું હતું, એમના ફ્રેન્ડ કે એવી છે હોસ્પિટલ. પછી એમ બતાવવા આવ્યા 2-3 વખત, અને પછી લાસ્ટ વીકમાં મારી ડિલિવરી થઈ ગઈ, અને સરે મારી નોર્મલ ડિલિવરી કરાવી. મેં બહુ જ બૂમો પાડી છે, તો બી સરે મને ટોલરેટ કરી છે, એટલે થેન્ક યુ. મિર્ઝાભાઈ સાથે વાત. હા, સાહેબનો ખૂબ ખૂબ આભાર. મારી બેબીની ઉંમર વધારે થતી, એનાથી એમને નોર્મલ ડિલિવરી કરાવી. અમને જે આશા હતી એ આશા અમને પૂર્ણ કરી. નોર્મલ ડિલિવરી, મારી બેબીની ઈચ્છા એ જ હતી કે નોર્મલ ડિલિવરી થાય. એ સે જ ડૉક્ટર, એટલે એને એમ કે ડૉક્ટર છું એટલે એને બી મનમાં છે કે નોર્મલ ડિલિવરી થાય તો સારું. એટલે પછી અમે અહીંયા આવ્યા, અને સાહેબને ત્યાં એમને સારી મહેનત કરી, આખી રાત જાગીને પણ એમને નોર્મલ ડિલિવરી કરાવી છે. એટલે સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. ઓકે. અને અમારા એનો જમાઈ છે પાછા. સરસ. ખુશ? નમસ્કાર. ખુશ છે. કામ કમ્પ્લીટ થાય કે કેવું? બહુ સરસ તમારું કામકાજ છે, મને બહુ આનંદ થયો છે. અને અમે ઇન્શાલ્લાહ બીજી વાર બી જશે અમારે તો અમે આવશું. અલ્હમ્દુલિલ્લાહ, બધું સારું થઈ જાય. માજી સરસ? સરસ. સારું. ચલો, એટલે પરિવાર ખાલી બતાવવા જાય તો પણ ચાલો લાઈવમાં કંડાઈ લઈએ. એમનો રીલ રહી ગઈ છે એડિટ કરવાની, મળીએ. અને એના આગળ બી આપણે ઘણા બધા દર્દી છે, હવે બધા જ બતાવી જ દઈશું આજે. એટલે આજે ઘણા પૂછતા હોય કે બીજા બી બતાવજો. આવું છું પાછો 10 મિનિટમાં ભાઈ, આવતારો લાવજો. એટલે દવાખાનાની કામગીરી આપણે જોતા જોઈએ. રવિવારનો દિવસ છે અને સરસ જમવાની સુગંધ આવે છે. આપણે જોઈએ ને તો મસ્ત રોટલા બોટલા બને છે, અને એ બી આપણે બતાવીએ કે કેવી રીતની કામગીરી કરતા હોઈએ. આપણે બીજા માળે રસોડું હોય, અને આ રસોડાથી સરસ એ જમવાનું રોટલા બોટલા બનતા હશે એવી ગણતરી છે. બનાવે છે ભાઈ બેઠા બેઠા. એટલે આ જમવાનું દર્દી માટે બનતું હોય, રોટલા શાક બનાવે ભાઈ. કેટલા જણનું ભાઈ બનાવ્યું છે આજે? આજે 35 જણાનું બનાવી. 35 જણનું જમવાનું બનાવ્યું. શું બનાવ્યું છે?
હા બટાકાની સબ્જી અને રોટલા અને રોટલી રોટલા હા. બધાના ખવડાવશો ને? બધાને કેટલા દિવસથી ખવડાવો જાવ? કેટલા જણાને ખવડાવો? હંગાતે એક જણો હોય તો 2 જણા હોય કે 5 કેટલાને? 2 હોય 5 હોય 6 7 જે હોય બધાને બધાને ખવડાવવાના તો નુકસાન કરાવો લે સાહેબનો ધંધો આવો કદાચ બગાડવતા બહાર તો. અને સરસ શાક બને છે અને સરસ રોટલા બનતા હોય. અહીંયા આગળથી બધાને જમવાનું આપવામાં આવે અને આ રસોડું છે આપણું અહીંયા આગળ અહીંયા બેસીને જમતા બી હોય. એટલે કાલે જે મધ્યપ્રદેશવાળાને જે જમાડ્યું ને અહીંયા આગળ જમાડ્યું છે આપણે. આ વખતે આપણું દવાખાનું છે. હવે એક છે ને બેન સરસ છે આપણી પાસે CDPO કરીને છે. જો સરસ આ માજી જમે છે બેઠા જમજો માજી બેઠા બેઠા હા. અને હવે CDPO મેડમ પાસે આવીએ છીએ આપણે. મેડમ ક્યાં ગયા અમારે? ઓકે. હવે આ છે ને બેન અમારા અધિકારી છે અને એમના ભાઈ છે. એમની સાથે વાત કરશું. કેમ બેટા અહીંયા આગળ આવવું પડ્યું તમારે? અમને અહીંયાથી રિવ્યૂ સારા મળ્યા હતા અને નોર્મલ ડિલિવરીનો અમારો પર્પસ હતો એટલે જ અહીંયા આવ્યા. બેને બીમાર છે. પછી હવે પહેલાં ફાઇલ ક્યાં ચાલતી? લુણાવાડા ચાલતી ચાલતી હતી. અને અહીંયા કેમ આવવું પડ્યું? અમારે નોર્મલ ડિલિવરી કરાવી હતી અહીંયા. લુણાવાડા અહીંયા આગળ આવવું પડ્યું. નોર્મલ થઈ ગઈ? નોર્મલ થઈ ગઈ. બેન તો ના પાડી દીધી કાલે કે નહીં કરાવી? ના અમારે થઈ ગઈ પણ બહુ ખૂબ આભાર સાહેબનો. બહુ જ સ્વભાવ સારો છે અને અહીંયા જે પણ સ્ટાફ છે એ બી બહુ બેસ્ટ છે. એટલે લુણાવાડાથી આપણી પાસે આવ્યા છે. પોતે અધિકારી છે. બેન છે ને પોતે અધિકારી છે. બેનને બોલાવીએ છીએ અને સરસ બાળકીનો જન્મ થયો છે કાલે. લક્ષ્મીનો. સરસ લક્ષ્મી છે અને બેન પણ આ મસ્ત છે. ખુશ છે હમણાં. અને જે આ મસ્ત નાની બાળકી છે. ઘણી જ બધી બેને કીધું કે નોર્મલ સુવાડ નથી કરાવી, મારે તો ઓપરેશન કરી દેવું છે, પણ તેમ છતાં આપણે નોર્મલ જ કરાવી છે. અમે સરસ. હવે એને આપણે પ્રશ્ન પૂછીએ કે પહેલાં શું કરો છો અને એ વાત કરીશું આપણે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ. ચલો હવે તને આવશે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર છું લુણાવાડા ખાતે. એક કોન્સેપ્ટ હતું કે નોર્મલ ડિલિવરી જ કરાવી છે એટલે ત્યાંથી અહીં આવી. અહીંયા બહુ સારી સર્વિસ છે. નેચર બહુ સારો છે સરનો અને સ્ટાફનો નેચર બી બહુ જ સારો છે. બહુ સપોર્ટ કરે છે. મેં તો જો કે બહુ જ તોફાન કર્યું તે છતાંય મને સંભાળી લીધી અને છેલ્લે મેં એવું કીધું કે હવે સીઝર કરી દો તો પણ સર ના માને અને બહુ સારી રીતે નોર્મલ કરાવડાવ્યું છે. થેન્ક યુ. એટલે કાલે માનતી જ નથી. ઘણા જ રાડા પડ્યા, ઘણા જ વહેલા કર્યા, તેમ છતાં નોર્મલ સુવાડ કરીને મારી બેન ખુશ છે. 120 કિલો વજન છે. કેટલું છે? 122. ભાઈ પાછળથી બોલે 122 કિલો વજન છે. એટલે 122 કિલો વજન હોય ને તો આમાં કેવું કે આ પેટ જ્યારે અમે કાપીએ અહીંયા આગળથી અને પછી એની રૂજ ના આવે, ટાંકા પાકવાની શક્યતા રહે, ઘણું બધું રહે. એટલે અને એનું કામ ના કરી શકે. અત્યારે બેન સરસ ચાલતી આવી છે. ચાલે છે ને? હા. હવે દાખલા તરીકે ઓપરેશન કર્યું હોય તો એ બેનનું શું થાય? એ ચાલી બી ના શકે, કંઈ કરી બી ના શકે. એટલા માટેની નોર્મલ સુવાડ કરાવવાની હોય. એટલે મારી બેન રાજી હોય ને એટલું બહુ જ સારું થાય. અને સમાબેન કહે છે હું પણ બૂમો પાડતી હતી પણ હિંમત કરીને પણ સરને સેલ્યુટ કરીને હિંમત કરીને આપણે નોર્મલ કરીએ. બધાને એવું જ કરવું પડે. એટલે મારે આ બેનો બહુ પંપાળી પડે પછી આમ કરી. તમે બહુ હેરાન કરે છે રાત્રે. ઊંઘવા નહીં દીધો તારે? હેરાન તો હું કરે તું? હેરાન કરવાનો કશું વાંધો નહીં. બહુ જ હેરાન કરે છે. બહુ જ કારો બી બોલી છે. સ્ટાફને બી મારી બી દીધું તું. એક પેલા ભાઈ હતા એમને તો કે જ્યાં સરને બોલાવી લાવો એમ કરીને પણ બહુ સારી રીતે કરાવડાવ્યું છે. અને એવું કહેવાય કે માણસ ઘેર ઘેર જન્મે છે પણ માણસ અહીં કંઈક જ જન્મથી હોય છે. બહુ સારું છે. થેન્ક યુ. એટલે આશા લઈને આવી હતી આપણી પાસે નોર્મલ સુવાડની. બેન કે નોર્મલ સુવાડ કરાવી છે ને આપણે નોર્મલ સુવાડ કરાવવા માટે કાલે ખુશ થઈને આવી હતી. પહેલાં પાછું દુખાવો જોયો ને. અમે જાડા માણસ હોય ને બધા પોચા હોય, ઢીલા હોય, ખાલી શરીર જ મોટું થયું હોય પણ પેલું મન હોય ને એમાં મક્કમતા ના હોય. એટલે પેલું તૈયાર થઈને અત્યારે તો મસ્ત ખુશ થઈને હતી. સાહેબ હું આવી ગયો નોર્મલી કરાવવા માટે. પછી જેવી દવા ચાલુ કરી એટલે દુખાવો થયો ને હવે તક નથી. રાડા જ પાડે, માને જ ના. અને તો એ ગમે એમ કે પેનલેસ કરાવી આપણે. હા, પેનલેસ કરાવી અને નથી માનતી. થોડાક અમારે બેન કેવું કે અધિકારી હોય એટલે થોડું દુઃખ ઓછું સહન કરે. પણ 100%ની વાત શું હોય કે હવે કાલથી નોકરી કરવી ને કાલથી જ ભલે એમ તો સરકાર રજા આપે 6.5 મહિનાની આપણે, પણ રજા ના લેવી હોય તો એ ચાલે. ચાલે ને? શું કહેશું આપણે? ચાલે. મજા? એટલે સરસ છે બેન, સરસ મારે. અને ગાલિયા ખેંચવા પડે એને, માનતી નથી પાછી. ના પણ બહુ સરસ કામ થયું એનું અને આપણે રાજી છીએ. હમણાં આવીએ માસી, આવું પાછો રજા લો. હા બધું ઉતરી જાય. એટલે કમ્પ્લીટ કામ થાય, બધાને સરસ હોય, બધા મજામાં હોય, બધા ખુશ હોય. અને આ રીતે આપણે અલગ અલગ આખું ઓપરેશનનો બી વોર્ડ હોય. આપણે ઘણી વખત પૂછતા હોય કે ઓપરેશનનો વોર્ડ કેવી રીતે હોય, તો આ રીતે ઓપરેશનનો વોર્ડ હોય.
આપણી પાસે બધી સુવિધાઓ રાખતા હોય છે, મોનિટર ને એવું બધું જ રાખતા હોય છે. એટલે એક આવું બી છે આપણી પાસે. પછી અહીંયા છે હવે છોટાઉદેપુરનું જ એક દર્દી આપણી પાસે બીજું બી છે જે જઈ નોર્મલ કરાવડાવી છે. એમની સાથે બી વાત કરશું અને એક બેનને સુવાવડમાં કેવી તકલીફ થઈ શકે એની બી વાત કરશું. હું જયસિંહ જરા વાત કરી રાખજો. આવું છું. હમણાં છોટાઉદેપુરવાળા બેન છે અને કેમ અહીંયા આગળ આવ્યા છે એ બી પૂછશું. એટલે આ છોટાઉદેપુર વર્ઝન 2 છે. એક તો આપણી પાસે હતા એ ઉપર મેં વાત કરી તમને, અને આ બીજા બેન છે. ચલો બેન, હા સર. કેમ અહીંયા આગળ આવ્યા? સર નોર્મલ ડિલિવરી માટે બોડેલી બતાવી તો 3 નાડી વીંટળાયેલી છે, છોટાઉદેપુર બતાવી તો 2 નાડીનું કીધું હતું. પછી આ રીલ્સના માધ્યમથી અમને મળીને રીલ્સ તો અમે આવ્યા અહીંયા કે નોર્મલ ડિલિવરી સુરેખાબા હોસ્પિટલમાં કરી આપે છે. હા થઈ ગઈ સર. અમે છેલ્લા વીકમાં જ આવ્યા હતા, 9મા મંથના છેલ્લા વીકમાં જ આવ્યા હતા. છોટાઉદેપુરથી આટલું બધું દૂર કેમ આવવાનું? છોટાઉદેપુરમાં કોઈ નથી કરતું સર છે પણ એ તો બધા સિઝેરિયનની વાત કરતા હતા બધા. હા, કોઈ નોર્મલની વાત નહીં કરી. ના, અહીંયા સાહેબ નાડી વીંટળાયેલી હતી ને એટલે અહીંયા સાહેબ શું કીધું? થઈ જશે. થઈ જશે. હા, પાકું. મારા હસબન્ડ તો ના પાડતા હતા. હસબન્ડ ના પાડતો હતો ઉપર પહેલા આનું કામ લેવું પડે એમ ભાઈ ના પાડતો હતો. એટલે દૂર નહીં જાઓ, એટલે દૂર નહીં જાઓ એવું કહેતા. એમ શું કહેતા? ઓપરેશન કરી દઈએ. ઓપરેશન કરી દઈએ તો કેવી સરસ બેઠી. જો આ બેનને આપણે બતાવીએ, આ બેઠી છે. આ કાલની ડિલિવરી છે, કાલ રાતની, અને અત્યારે સરસ બેઠી છે. કેમ આ નોર્મલ સુવડ કરવાનું કારણ આ છે. આ સરસ બેઠી છે બેન. આ ભાઈ ભલે થોડો દુઃખી હોય અને હું પેલું આવવા જવાનું કોણ માથાકૂટ કરે, ભલે પૈસા તો કમાતો હોય કદાચ ભર દે. બહુ સરસ કામગીરી છે, સ્ટાફ બી એટલો મસ્ત છે. મજા આવે છે અહીંયા? હા, રોકાઈ જાય ને 2 દિવસ, મને મજા આવશે. સર રોકાઈ જઈએ. રોકાઈ જાય ને બસ. તો એટલે સરસ છે, બધા રાજી છે, બધા ખુશ છે અને મસ્ત બેબલો આવ્યો છે, બેબલો. એટલે અમારે બધા રાજી, બધા ખુશ હોય, બધા મજામાં હોય. અને છોટાઉદેપુરથી બેન આવી અમારે અહીંયા આગળ. અમને બહુ ગમ્યું. બહુ ગમ્યું. બધા 50 લોકોને કહીશું કે ત્યાં એક વખત મુલાકાત લેજો. 250 લોકો તો અહીંયા જ ઓનલાઈન છે. જે 250 લોકો જોયા છે એ પછી કરી દઈશું આપણે, કઈ વાંધો નહીં. પણ સારું થાય, પંથકમાં એક સારી કામગીરી થાય. અને મારી આવી બહેનો હોય ને સરસ. જો આપણી ભાવના શું હોય, આપણે ઘણા બધા વિરોધ કરતા હોય મારા કામનો, ઘણા બધા લોકો ના ગમતું હોય કે દેખાડા કરે છે, આ કરે છે, તે કરે છે. પણ આ બેનનું કામ થાય ને તો એમાં મને બહુ જ ગમે. આ બેન રાજી છે એના જેવી કોઈ વાત નથી, અને એક પરિવાર રાજી છે એના જેવો કોઈ વાત નથી. જીવનમાં કોઈના એક જણના જિંદગીમાં તમે કદાચ બદલાવ લાવી શકતા હોય તો તમારું જીવન સફળ હોય. તો આપણે આજે 20 માતાઓને ઓપરેશનથી બચાવી છે, અલગ અલગ જગ્યાની. 3 માતા એવી હતી જેમને બાળક ઊંધા હતા તો સીધી કરીને નોર્મલ કરાવી આપણી પાસે. 7 માતા એવી હતી જેમને છેલ્લા સીઝર હતું નોર્મલ કરાવડાવી છે. આવી માતા હોય જે પાવાગઢથી આવ્યા હોય. પાવાગઢથી એક બેન જેને ઓપરેશન કીધું. આપણે છોટાઉદેપુરથી 2 આવ્યા છે બેન, એમને સીઝર, એકને સીઝર હતું, સીઝર કીધું. આમને તો સીઝર બીજર કશું નહોતું પણ તોય સીઝર કીધું, સીઝર કીધું, નોર્મલ કરાવી. એટલે બધા રાજી હોય, ખુશ હોય, મજા આવે જ્યાંથી આવે. અને હાલ છેલ્લે સંતરામપુરમાં આવે એટલે દુનિયાનો છેલ્લો સંતરામપુર એમ. અને અહીંયા આગળ આવીને મેલ પડી જાય. બસ તારે મેલ પડી જાય સારું. એટલે મારી બેનને પેટ ના કપાયું, મારા બેનને કોઈ મગજમારી નહીં, બાળક સરસ, ફાઇનાન્શિયલ બી કોઈ માથાકૂટ નહીં, અને આવતી સુવાડ બી નોર્મલ થઈ જાય એમ. સરકારી જેને ઊભી નથી કે પહેલી નોર્મલ થઈ હાવ થઈ જાય. ઓપરેશન કરી તો 100% હું કે ઓપરેશન જ કરવું પડે, બરોબર ને? હા, એવું જ કહેશે બધે. એટલે આવી એક વાત હોય અને આવી ભાવના હોય. હવે એક બેનને વાત કરું છું, ડિલિવરીમાં અમુક ટાઈમે તકલીફ પડે તો કેવી તકલીફ થતી હોય, અને એ તકલીફોને લીધે એની જિંદગીમાં કેટલો બદલાવ આવી જાય એ પણ સાંભળવા જેવી વાત છે. અત્યાર સુધી આપણે ખુશીવાળી વાતો કરીએ, એક દુઃખવાળી વાત પણ સાંભળીએ, અને એ પણ એક જાણવા જેવી જ વાત છે કે જ્યારે એક દવાખાનાનું કોઈ કામગીરીમાં કંઈક ભૂલ આવે કે તકલીફ આવે તો ક્યારે શું થઈ શકે એ પણ આપણે સાંભળીએ. અને બેન અમારે ભાઈ બી અહીંયા આગળ છે, હાલોલથી આવે છે. સૌથી પહેલાં તો કાલોલ કે હાલોલ? કાલોલ. આપણે થોડું હેડ અપ કરી દઈશું, બેઠા દઈશું આપણે, કાં તો હેડ અપ કરી દેતા. આપણે ભાઈ છે, ભાઈ સાથે વાત કરીએ. કાલોલથી કેમ આવ્યા બેટા આપણે અહીંયા આગળ? કાલોલથી મારી વાઈફને એક ઓપરેશન કરાવવાનું. ખાલી દવાખાનું. અચ્છા, હા હા, આપણે દવાખાનું પહેલાં બીજા કોઈ બી દવાખાનું? હા, ગોધરાનું આપણે હોસ્પિટલ હતું, શ્રી હોસ્પિટલ. ત્યાં આગળ હા, ગોધરાનું હોસ્પિટલની અંદર કઈ દવા કરાવડાવી હતી? હા, ગોધરા દવા કરાવડાવી હતી. અને ત્યાં આગળ ડિલિવરી પછી થોડો ઇસ્યુ થયો હતો, એટલા માટે ઓપરેશન કરાવવું પડે એવું હતું. તો અમે આગળ આવ્યા છે અને ઓપરેશન સારું એવું થઈ ગયું છે સાહેબના હાથથી, અને અત્યારે સારું છે. ઓકે, બેન સાથે વાત કરીએ. બેન અમારે સરસ વાત કરશે. મારે છે ને બેન, અમારે એમના પપ્પા છે સંઘમાં જોડાયેલા છે,
અને બહુ સારું કામગીરી કરી. અથવા આ છોકરી પોતાની દીકરીનું ઓપરેશન હતું પણ તો પણ સંઘનું કામ કરે છે ને હજી આવે નથી મળવા. પણ તેમને હતું કે જોજા સાહેબને ત્યાં છે તો સારું છે. હવે આખી વાત કરજે તારી કે શું પ્રશ્ન થયો અને તારી જિંદગીમાં કેવી રીતે બદલાવ આવી ગયો, શું શું સારું થયું, શું ખરાબ થયું, બધી જ વાત કરવાની. દવાખાનું નામ લઈ લીધા આપણે. જય શ્રી રામ. જય શ્રી રામ. પહેલાં તો મને મારી બેબી 2.5 વર્ષની છે અને મને ડિલિવરી ટાઈમે આરવીએફ થઈ ગયોની ઇસ્યુ તો બન્યો હતો. પણ મને એટલો ડર લાગી ગયો હતો કે હું કોઈ જગ્યાએ કોઈ ડૉક્ટરને મળવા પણ રેડી નથી થતી. જે તે સમયે જે વીત્યું હતું મારા પર, મને એનાથી ઘણા બધા ઇસ્યુ આવ્યા. મારું જે નોર્મલ લાઈફ છે એ બહુ જ બધી ડિસ્ટર્બ થઈ ગઈ હતી અને છેલ્લા 6 મહિનાથી તો હું મેન્ટલી બહુ ડિપ્રેશનમાં આવી ગઈ હોય ને એવું થતું હતું. કારણ કે મને બહુ બધા ઇસ્યુ ઊભા થતા હતા. તો એના સોલ્યુશન માટે મેં બહુ બધું વાર વિચાર્યું કે કોણે મળું. 2-3 વાર બીજા ગાયનેકને પણ મળી. છેલ્લા 6 મહિનાથી હું સુરેખાબા હોસ્પિટલને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરું છું અને એના રોજના રિવ્યૂ જોઈને મને એવું થયું કે એકવાર મને જોજા સાહેબને મળવું છે. અને હું એક જ વારમાં આવી અને પહેલી વારમાં મળીને મને જે વિશ્વાસ આવ્યો અને વિશ્વાસથી હું આજે સર્જરી કરાવી દીધી છે અને મારી નોર્મલ લાઈફનું રૂટીન શરૂ થવાની સપનું મારું પૂરું થઈ રહ્યું છે. અને આજે બ્રધર્સ ડે છે અને આવા બધા ભાઈઓ હોય ને તો ખરેખર અમારા જેવી બહેનોની બધી તકલીફ દૂર થઈ શકે છે. હેપી બ્રધર્સ ડે. થેન્ક યુ. બેનની નોકરી ચાલતી હતી, સુવાડમાં તકલીફ થઈ, બેંકમાં પરમનન્ટ જોબ હતી અને એ તકલીફના લીધે પછી જોબ કરીને છોડી દેવી પડી બેનને. અને 2.5 વર્ષથી એ તકલીફ ભોગવે છે. વાત નથી કરી વધારે એના વિશે, પરંતુ મારી પાસે જ્યારે મેં કીધું 2.5 વર્ષથી આ તકલીફ ભોગવે છે કે હા સાહેબ 2.5 વર્ષથી હું તકલીફ ભોગવી રહી છું. અને ખરેખર આમ રડવું પણ ના આવે અને હસવું પણ ના આવે. મતલબ તમે એને શું કહો એમ આ બેનને શું કહો બિચારાને એને. અને એને પરમાનન્ટ જોબ પણ છોડી દીધી, એને જીવવાનું છોડી દીધું, એનું શરીર વધી ગયું, એને ક્યાંય બહાર જઈ ના શકે. અને સુવાવડ સમયે થોડી તકલીફ થઈ, તેના જે ટાંકા હતા એ બધી વસ્તુ થોડી એટલી બધી કોમ્પ્લિકેટ થઈ ગઈ હતી કે ભાઈ એના માટે આખું મોટું ઓપરેશન કરવું પડે એવું તો આંતરડું કાઢીને બહાર કરવું પડતું. અને 4 જગ્યાએ સર્જન પાસે બી જઈને ત્યાં શું વાત થઈ તારે? ત્યાં એવી વાત થઈ હતી કે આપણે આંતરડું બહાર કાઢીને 1 સર્જરી કરીશું, જેમાં યુરિન અને સ્ટૂલ તમારે 3 મહિના સુધી બહાર જ કોથળી લટકાવી રાખવાની અને એના પછી પણ ફરી 1 સર્જરી કદાચ કરવામાં આવે તો એ 6-1 મહિના સુધી ધ્યાન રાખવું પડે બધું આ તે. એટલે એ બધું સાંભળીને મારી મેન્ટલી હું બહુ ડિસ્ટર્બ થઈ ગઈ હતી કે મારી તો એવી એજ જ નથી કે હું હજુ સૂઈ રહું. કારણ કે મારે તો નાનું બચ્ચું પણ છે, તો એવું સૂઈ રહેવાની ને એ બધી ટ્રીટમેન્ટમાં તો કેટલો સમય લાગે અને એ પણ 100% સક્સેસ જશે એવું પણ નહોતું. એટલે મેં 2.5 વર્ષથી એ વિચાર જ છોડી દીધો કે જે સિચ્યુએશન છે સિચ્યુએશન બરાબર છે, હું એમાં જીવી લઈશ, પણ મને આ વસ્તુ નથી કરાવી. પણ છેલ્લા 6 મહિનાની જે રીલ્સ જોઈ એમાં મને એકવાર થયું તો મેં મારા હસબન્ડને સામેથી કીધું કે તમે મને એકવાર જોજા સાહેબ પાસે લઈ જાઓ. અને એ મને લઈને આવ્યા અને પહેલી જ મુલાકાતમાં મને એટલો વિશ્વાસ આવી ગયો અને મેં સર્જરી કરાવવા માટે 10 જ દિવસમાં પાછી આવી ગઈ અને આજે મારી સર્જરી થઈ ગઈ, સક્સેસફુલ થઈ ગઈ. પાછું નોર્મલ જેવું લાગવા માંડ્યું હવે? હા, લાગવા માંડ્યું. એટલે આવી કામગીરી થઈ અને બેનની નોકરી ખરાબ થઈ, જીવન થોડું ખાસું ખરાબ થયું. જીવનના 2.5 વર્ષ એટલે આપણા સામાન્ય માનવી અને જીવન આપણું હોશ સંભાળે એટલે 18 વર્ષ કહેવાય ને 18 વર્ષથી 40 વર્ષ એટલે 60 વર્ષ એટલે લગભગ 42 વર્ષ હોય તો 42 વર્ષમાંથી 2.5 વર્ષ અને જિંદગીના આની અંદર જ લગાડી દીધા અને તકલીફ પણ ઘણી ભોગવી. પણ અંત ભલા તો સબ ભલા. એટલે મારા રામની વાત અને જય શ્રી રામ કહીને વાત કરતી હોય તો રામની જ્યારે નામ લેવાય ને જ્યારે મારું સંતરામપુર કહીએ જેના નામમાં જ ગામના નામમાં જ રામ છે તો ત્યાં બધાને સારું જ થાય. એટલે બેન અહીંયા આગળ આવ્યા છે અને સારું થઈ ગયું છે. તરત એમને 3 દિવસમાં રજા પણ આપશું. ભાવના લઈને ચાલ્યા, બધાનું સારું કરવાની ભાવના સાથે ચાલ્યા ને એને મસ્ત આપણે ભાઈ પણ બનાવી દીધો છે અત્યારે તાત્કાલિક દોડે અને અમારા મેચિંગ કપડાં બી મેચિંગ છે પાછા. બરાબર, એટલે સારું છે. બસ આવી જ ભાવના લઈને લોકોને ખુશ રાખીએ, લોકોને જ્યાં પણ જતા હોય
આ છે ને કાકા પહેલાં એક હુવાડ કરી ગયા પહેલાં કે સીધા રસ્તે કાઢવા કરતા હતા ને હવે તમે કે ઓપરેશન કરવા કહો એટલે એ છોડી હતી કે વહુ હતી? પેલી વાવી હતી. પેલી વહુ હતી. આપણે નવલ બારિયા હે અને ત્યાંથી કયું ગામ આપણે કાકા જાવતી પાછળ? મનખોસલાથી આવે. હવે પહેલાં આવતા હતા ને હવે પાછી બીજી લઈને આવ્યા. પહેલાં શું તકલીફ હતી આપણે આવ્યા હતા એને પહેલાંવાળા? અને પેલા આમ ત્યાં કીધું એ પહેલાં કે અહીં લઈ આવ્યા પાછો. પછી અહીં રસ્તે થયું. રસ્તે થઈ ગયું? નોર્મલ કાઢી દીધી? નોર્મલ. એટલે કાકા આવ્યા હતા ત્યાં આગળ સવારે રાખ્યા ને પછી કે હાજે થઈ જાય હાજે કે હવાર થાય ને હવાર થાય કાલ થાય એટલે કે કાકા કે હવે કે ઉપર લેવું પડે કે સીધે રસ્તે કરવા કરતા ને હવે કે તમે ઉપર લેવા કરો એટલે કે મેળ નહીં પડે અને પછી કાકા અહીંયા આગળ નોર્મલ થઈ ગયું. આજ પાછી બીજી હુવાડ લઈ ગયા તો કાકા હમણાં મળ્યા મને એટલે કાકા ખુશ છે મન ખુશ થતી. સારું છે બધાને સારું અને ભાવના સારી બરોબર. લોકો દૂર દૂરથી આવે આશા લઈને આવે આશા લઈને જાય ખુશ હોય રાહ જોઈને બેઠા હોય કામગીરી કરતા હોઈએ કામગીરી કરતા રહીએ પ્રેમ ભાવથી રહીએ પ્રેમ ભાવથી રાખીએ દરેક જણને એવી ભાવના હોય. એટલે આવો એક લાઈવ હતો આપણો નાનકડો બહુ જોરદાર લાઈવ ના કહેવાય પરંતુ અલગ અલગ જગ્યાથી લોકો આવ્યા છે અને અલગ જગ્યાથી લોકોનું કામ થયું છે એટલે આવી કામગીરી કરતા રહીશું. અને આપ સૌના કોઈ પ્રશ્નો હોય તો 100% લાઈવમાં પૂછી શકો છો. રવિવારનો દિવસ છે અને આપણે અહીંયા આગળ આવું પણ રાખીએ છીએ કદાચ સારવાર સારી લાગે તો ઘંટ વગાડશું તો આવું ઘંટ વાગે તો બી અમને ખબર પડે કે ચલો વિકાસ સારવાર કંઈક સારી કરી છે. અપોઇન્ટમેન્ટ જેવું આપણે રાખતા નથી કામગીરી કરતા હોઈએ છીએ એટલે કામ થાય તો સારું રહે લોકોનું કામ થાય તો સારું રહે. બીજા કોઈના હવે કોઈ પ્રશ્ન હોય તો આપણે કરીએ નહીં તો પછી આપણે લાઈવ અહીંયા આગળ અંત કરીએ છીએ. દવાખાનાનું આખી મુલાકાત આપણે કરાવી અને આવી રીતે હોય તો આવી રીતે રવિવારના દિવસે પણ કામગીરી ચાલુ જ હોય છે. કોઈ જગ્યા શાંતિથી બેસવા જેવી મળે છે એટલે વાત કરવી થોડી વાર અને પછી આપણે એટલે આ નાનકડો એક ઇન્સ્ટા લાઈવ હતો જે દવાખાનાની કામગીરી. હવે ટીમની અંદર આપણે વાત કરીએ તો આપણે ડૉક્ટર ખુશાલી છે આપણી પાસે ગાયનેકોલોજીસ્ટ છે. આ ડૉક્ટર મિલન છે ડભોઈથી આવ્યા છે આ બધો અવતારો આ પણ ગાયનેકોલોજીસ્ટ છે. એ આપણા ટીમમાં હમણાં તાત્કાલિક જોડાયેલા છે 3 દિવસ થયા. ડૉક્ટર કુંજ બાબુને બોલાવજો એ પણ ગાયનેકોલોજીસ્ટ છે. અને અહીંયા આગળ આપણે કાર્તિકભાઈ છે આ બાજુ અવતાર કાર્તિકભાઈ પટેલ છે એ પણ આપણી પાસે ટીમમાં જોડાયેલા છે. એટલે આપણે ડૉક્ટરોની આખી ટીમ છે મેડિકલ ઓફિસરની આખી ટીમ છે. ડૉક્ટર કુંજ પટેલ છે તપાસમાં છે એટલે કામગીરી સારી કરીએ અને લોકોની ભાવના હોય નોર્મલ રિવ્યુ કરાવવાની તો નોર્મલ રિવ્યુ કરાવી આપવાની હોય. આપણી પાસે દૂરથી લોકો આવતા હોય તો આશા લઈને આવતા હોય. પછી આપણો જે તબીબી ધર્મ હોય તો તબીબી ધર્મ કેળવવો જ પડે પાળવો જ પડે. ખાલી આપણે કરવા ખાતર કરીએ અને દર્દી જ્યારે ભાવના લઈને આવતું હોય અને નોર્મલ સુવાડ માટે આવતું હોય અને પછી આપણે ઓપરેશન કરીએ એ પણ યોગ્ય ના કહેવાય. ક્યાંક ને ક્યાંક મારો તબીબી ધર્મ પણ લાજતો હોય અને છાજે એવું કામ કરીએ એટલે સારું કામ થાય તો સારું થાય. હવે વાત તો ઘણી બધી થાય. વાત આ બધી કરવાનું કારણ શું હોય? લાઈવ કેમ કરીએ? આટલું બધું લાઈવ કરવાની જરૂર શું છે? શંકાઓ લોકોને બહુ આવતી હોય વિશંકાઓ આવતી હોય કુશંકાઓ આવતી હોય. ઘણી જગ્યાથી જે બધા જ ખરાબ હોય એવું નહીં પણ અમુક લોકોને એવું પણ હોય કે ચલો આ તો ખાલી વિડીયો બનાવે છે આજ તો આવી લાઈવની કામગીરી જોઈએ ને એને સારું લાગે. ચલો ભાઈ આપણે અહીંયા જવાય જેવું છે તો એને એક હિંમત મળે કે ચલો પાવાગઢથી છે તો હું આવી જઈશ તો ત્યાં આગળ નોર્મલ થઈ જશે. 80% 85% આપણે નોર્મલ કરી દેતા હોય 15% જેવું હોય કદાચ નોર્મલ સુવાડ ના થાય પરંતુ ના થાય તો પણ કોઈ વાંધો નથી. પરંતુ જેને થઈ જાય એને સારું ને જેને દાખલા તરીકે પાવાગઢવાળાનું ઓપરેશન બચી ગયું એ સારું છે. આ બાજુ આપણે લુણાવાડાનું બચી ગયું તો સારું છે. દેવગઢ બારિયાના 2 દર્દી છે એમને બચી ગયું સારું છે. બરોડાનું દર્દી છે બચી ગયું સારું છે. અમદાવાદવાળાનું બચી ગયું સારું છે. એટલે બધા રાજી હોય અને બધા ખુશ હોય. એટલે આ ભાવના લઈને ચાલ્યા છે. આપણે ડૉક્ટર કુંજ બી છે આ ગાયનેકોલોજીસ્ટ છે. એટલે આપણી પાસે આટલી આખી ટીમ છે અને ટીમ લઈને આપણે કામ કરતા હોય ત્યારે નોર્મલ સુવાવડ થતી હોય. નોર્મલ સુવાડ કરવા માટે ઘણી બધી મહેનત લાગતી હોય અને એની પાછળ કામગીરી થતી હોય. એટલે ખૂબ ખૂબ આભાર લાઈવમાં જોડાવા બદલ. આપ બધા જેટલા લાઈવમાં જોડાયા છે બધાને એક વિનંતી છે કે આ લાઈવને જેટલું બને એટલું શેર કરીએ. આ લાઈવને જેટલું બને એટલું લોકો સુધી પહોંચાડીએ અને આ કામગીરીને લોકો સુધી પહોંચાડીએ. ગુજરાતમાં કદાચ આટલું કામગીરી કરવાવાળું એકમાત્ર હોસ્પિટલ હોય કદાચ ભારત દેશમાં પણ મને લાગે ત્યાં સુધી આવું હોય પરંતુ એક વાત લોકો સુધી પહોંચે નોર્મલ સુવાડનો વિચાર લોકો સુધી પહોંચે. આપણી પાસે ઘણા બધા દર્દી એવા આવ્યા કે જેમને નોર્મલ સુવાડ થાય એવી નથી અને આપણે કરાવડાવી હોય. આપણી પાસે એક દર્દી મારો મોબાઈલ આપજો એક દર્દીનો મેલ આવેલો આપણે આ વાત ઘણા ટાઈમથી કરી મેં પહેલાં સ્ટેટસમાં પણ મૂક્યો હતો. એ દર્દીને સીઝર હતું પરંતુ આપણા વિડીયો જોતો હતો અને છેક અંજારમાં કે ક્યાંક હતો
પરંતુ એણે આપણો વિડીયો જઈને એક ડૉક્ટરને બતાવ્યો ને ત્યાં જઈને એમને નોર્મલ સુવડ કરી આપી. તો એવા પણ કિસ્સા છે આપણી પાસે કે જેમને ખાલી આપણી પાસે આવ્યા ના હોય પરંતુ ત્યાં આગળ રહ્યા ત્યાંથી જ નોર્મલ સુવડ કરાવડાવી હોય. એટલે એક એવી પણ વસ્તુ છે. એટલે વિડીયોથી ઘણા બધા કામ થતા હોય, લોકોને તમે શેર કરો છો એનાથી ઘણા બધા કામ થાય. પરંતુ કેવું છે કે આપણે અમુક ટાઈમે ખાલી જોઈએ, લાઇક કરીએ એટલા મૂકી દઈએ. કોકની પાસે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવાનું તમે ઘણું છે. અને આજના સમયમાં એક કપરી વસ્તુ છે કે નોર્મલ સુવડ કરતાં દવાખાના ગોતવા એ પણ ઘણું જ કાઠું છે. હવે જો તમને મેલ પણ આપણે એક બતાવીશું તમને, એની અંદર એને ભાઈએ વાત કરી છે કે ભાઈ સાહેબ કે હું આટલા દૂરથી આવ્યો ને મારે નોર્મલ સુવડ કરી આપી એમ. બાકી ત્યાં આગળ મને ના જ પાડતા હતા ને નહીં જ થાય, પરંતુ સીઝર હતું પેનને તો પણ નોર્મલ સુવડ થઈ. એક જણ આપણો વિડીયો લઈને ડાયરેક્ટ જતા રહેતા એમને બી નોર્મલ સુવડ થઈ ગઈ. એટલે ક્યાંકનો ક્યાંક સારી કામગીરી થતી હોય, ક્યાંક ને ક્યાંક લોકો ખુશ રહેતા હોય, ક્યાંક ને ક્યાંક આપણે એમની સાથે વાત સારી રીતે થતા હોય અને લોકો લઈને કામગીરી લઈને ચાલતા હોય છે. એટલે આ છે આપણી પાસે અને બસ પ્રેમથી લોકો સાથે રહીએ, ખુશ થઈને રહીએ, કામ સારી રીતે કરીએ. બીજું શું હોય, નથી વધારે શું તમે આશા લઈને ચાલતા હોય. કોઈ પણ વ્યક્તિને શું આશા હોય કે નોર્મલ સુવડ કરાવે, દવાખાનામાં જાય તો સારી કામગીરી થાય. દવાખાનામાં અમે આશા લઈને ગયા છીએ તો ત્યાં આગળ જઈને મારે સારું થઈ જાય. પરંતુ અમુક ટાઈમે કેવું હોય છે કે નોર્મલ સુવડ નથી કરાવતા. અમુક ટાઈમે કેવું હોય કે નોર્મલ સુવડ કરવામાં ઘણી વાર વ્યાધિ ઉપાધિ ઊભી કરતા હોય અને અમુક સમયે એ બધી જ સુવડમાં ઓપરેશન થાય એવું જરૂરી નથી હોતું. અમુકમાં મહેનત અને એવું લાગે, અમુકમાં રાત ઉજાગરો થાય, પરંતુ રાત ઉજાગરો કરીને પછી એના પછી નોર્મલ સુવડ થઈ જતી હોય તો કરવામાં શું વાંધો છે? કોઈ વાંધો મને તો નથી લાગતો. પરંતુ સમજવાની વસ્તુ છે, મારા ડૉક્ટર મિત્રોને પણ સમજવાની વસ્તુ છે. અમુક ટાઈમે દર્દીને સમજાવવું જરૂરી હોય, અમુક ટાઈમે દર્દીને એમના મગજમાં એક વાત નાખવી પડે કે ભાઈ આ એક ભાવના છે. મેલ તમને મારે વંચાવો છે, આપને આ વંચાશે. જો આ મેલ લખેલો છે કે ભાઈ થોડોક પ્રકાશ આવે છે. આ મારા મેલ ઉપર રાજપરા કરીને છે. આજે મારે નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે. પહેલાં સી સેક્શન હતું અને અત્યારે નોર્મલ ડિલિવરી થઈ ગઈ. તમારા વિડીયો જોઈને પ્રેરણા મળેલી. બોટાદ ગુજરાતમાં થઈ છે, પૂજા હોસ્પિટલમાં. ડૉક્ટરને વાત કરી નોર્મલી તો સાહેબ કે 50% કહેવાય, પણ જો ટાંકામાં દુખાવો થાય ઇમરજન્સી સિઝેરિયન કરવું પડશે. તો મેં હા કરીને તમારા વિડીયો જોઈને મને ખૂબ હિંમત હતી. આભાર સુરેખાબા હોસ્પિટલ. એટલે આવી પણ કામગીરી છે. આવા લોકોનો મેલ આવા આપતા હોય કે વિડીયો જોઈને અમારું આટલું કામ થયું. એટલે તમારો વિડીયો શેર કરવાનો ઘણો બધો ફાયદો થતો હોય છે. એટલે ખૂબ ખૂબ આભાર આ લાઈવમાં જોડાયા બદલ. ખૂબ ખૂબ આભાર આ બધાના પ્રેમ બદલ અને ખૂબ ખૂબ આભાર વિડીયો શેર કરવા માટે. એટલે સંતરામપુર સુરેખાબા હોસ્પિટલ છે. ગૂગલમાં સર્ચ કરશો આપને મળશે. સારી જગ્યા છે, મહીસાગર લાગે. હવે તમે ગૂગલમાં નાખશો ત્યાંથી તમને બતાવશે. એટલે ખૂબ 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 આભાર. ભરતભાઈ અમારા લાઈન પર છે અને ભરતભાઈ કદાચ લાઈવમાં જોડાય તો ભરતભાઈને મારે છે ને લાઈવનું રિક્વેસ્ટ આપું છું. ભરતભાઈ લાઈવમાં જોડા હાલો લે છે અને આપણા કલાકાર છે બહુ સારા અને આપણી ભારતીય સંસ્કૃતિને ભારતીય જે કાર્યશૈલી છે એને બહુ જ આગળ સુધી લઈ જતા હોય છે. નરેન્દ્ર મોદી સાહેબ સાથે કામ કરતા હોય છે અને મોટા મોટા ફંક્શન અત્યારે જે સોમનાથમાં થયું એમાં પણ એ હતા. એટલે ભરતભાઈ લાઈવની મેં રિક્વેસ્ટ આપી છે, તમારે એક્સેપ્ટ કરવી પડશે. અને હમણાં મારી સાથે એક બા બેઠા છે, તે વિડીયો જોઈને ખંભાતથી આવ્યા છે સાહેબ. વિજય પરમાર કે છે. વિજય અમારા MP વિજય બકા અંદર આવી જશે. વિજય બહારથી કે ખંભાત આવ્યું છે. અને ભરતભાઈ લાઈવમાં છે અને જોડાયા છે. ભરતભાઈ તમારું નેટ સરખું હશે તો આવશે. આવો વિજયભાઈ અમારા MPW છે અને ખંભાતથી બેન આવ્યા છે એવું કહે છે. બહાર જ લાઈવ જોવે છે બેઠો બેઠો. કેમ ખંભાતથી આવ્યા છે બેન? ભરતભાઈ નમસ્કાર. હાય નમસ્કાર. કેમ છો? આપણા કલાકાર છે ભરતભાઈ અને સારી એવી કામગીરી કરશે. એમનો નેટનો કદાચ થોડોક પ્રશ્ન છે. આપણે એમને સાંભળશું અને આપણા આદિવાસી સમાજની અંદરથી બહુ સારું કામગીરી કરે છે અને અત્યારે આજે આખા વિશ્વમાં એમનું નામ મોટું થયું છે. તો લાઈવમાં થોડોક એમનો પ્રશ્ન છે એટલે આપણે થોડી વાર એમની સાથે રાહ જોઈશું. ખંભાતથી કોણ આવ્યું છે? વિજયભાઈ અહીંયા આવતા રહો તમે એટલી વાર. અમારા વિજયભાઈ છે MPW છે, ગાડિયામાં છે. અત્યારે MPW માં વધ્યા ઉપર બરોબર. કોણ આવ્યું છે ખંભાતથી? ખંભાતથી માજી આવ્યા છે એમની વહુને લઈને. હા. અને મને હું લાઈવમાં જોડાયો હતો એટલે માજી કે અમે આ વિડીયો જોઈને છેક ખંભાતથી આવ્યા, સવારે 7 વાગે નીકળ્યા. મેં કીધું સાહેબને મળ્યા એમ તો કે હજી કેસ લીધો છે પણ સાહેબને મળ્યા નથી. મેં કીધું સારું હું વાત કરું છું એમ કીધું મેં એમને. આપણા સંતરામપુર મારી સરસ કામગીરી થાય, તમને કેવું લાગે? ખૂબ સાહેબ હવે આમ ગદગદ થાય એમ
કે અમદાવાદથી, બરોડાથી, ખંભાતથી આપણે કોઈ તકલીફ હોય તો આપણે ત્યાં બહાર જવાનું વિચારીએ, પણ જ્યારે ત્યાંના લોકો અહીંયા આવે તો આમ ખુશી થાય સાહેબ. સંતરામપુરથી એક અલગ લાગે. હા, સરસ સરસ સરસ. એટલે બીજે બી મારા મિત્ર પણ છે અને એમની પત્નીને લઈને આવેલા છે એમનો પ્રશ્ન થોડો સારવાર કરવા માટે, પરંતુ સારું છે એમની કામગીરી થાય. એટલે ભરતભાઈ આપણે લાઈવમાં જોડાયા છે, પણ ભરતભાઈને ફરીથી લાગતું ભરતભાઈને કોલ લગાડશો. અને સારા માણસ છે, મારે એમની સાથે વાત બી કરવા જેવી છે, પરંતુ કેમ નથી લાગતું ખબર નહીં. એટલે એકવાર કોલ કરીને હું વાત કરું છું એમની સાથે. આપણા કોઈ પ્રશ્ન હોય ને તો આપણે પૂછશો, તે પ્રશ્નોના જવાબ પણ આપણે લાઈવમાં આપશું. ભરતભાઈ કોઈ પ્રશ્ન છે લાઈવમાં જોડાવામાં? તમે કટ કરીને ફરીથી ફરીથી કરું, ડિસ્કનેક્ટ કરી દો. હા, અને પછી ફરીથી રિસ્પેક્ટ આપો, ફરીથી રિક્વેસ્ટ આપું છું. એટલે જૂના કારીગર હોય એટલે એમને થોડી વાર લાગે, અને ત્યાં જ બેટા ઉપડી કરી દે. હું આવું છું 10 મિનિટ. એટલે એમનું લાઈવનો થોડોક પ્રશ્ન થાય છે, પણ કરીએ એમનું આપણે સોલ્યુશન. કેમ નથી આવતો? લોકો દૂર દૂરથી આવતા. સંતરામપુર છે, લુણાવાડા અને ગોધરા. અમદાવાદથી 150 કિલોમીટર જેવું થાય, અને દાહોદથી તમારે લગભગ થાય અંદાજિત 60 કિલોમીટર જેવું. બરોડાથી 140 કિલોમીટર જેવું થાય. બરોડાથી જે આવતા હોય દર્દી માટે એક વાત છે કે આવવાનો રસ્તો નવો બની ગયેલો છે, એટલે તમે 2 કલાકમાં કે 2.25 કલાકમાં તમે અહીંયા આગળ આવી શકો છો. એટલે બરોડા તમારા દર્દી માટે. અમદાવાદથી જે આવતા હોય બાલાસિનોર, લુણાવાડા, બાલાસિનોરથી લુણાવાડાથી અહીંયા સુધી આવી શકતા હોય છે. દાહોદને લોકોને ખબર છે ક્યાંથી આવવાનું છે. અને આણંદથી આવો તો આણંદથી આપણે નડિયાદવાળા રસ્તા ઉપર થઈને કે ડાકોરવાળા રસ્તા ઉપર થઈને આવી શકાય. ભરતભાઈ મારા લાઈવમાં જોડવા છે, પણ મારો જ લાઈવ હેંગ થઈ ગયો છે, એટલે ફરીથી કદાચ ઇન્વાઇટ નાખવું પડશે. એવું કંઈક લાગે છે, ડિસ્કનેક્ટ થઈ ગયું છે. એટલે ફરીથી ઇન્વાઇટ આપણે એમને નાખ્યું છે, અને કદાચ આવે તો ડિસ્કનેક્ટ કરીને કનેક્ટ કરશું. ભરતભાઈને ફરીથી લાઈવ મળું છું. બધા જોડાયેલા રહેજો. અત્યારનો લાઈવ છે એન્ડ કરું છું અને એને શેર કરું છું. 5-1 મિનિટ જેવું લાગે, પણ ફરીથી આપણે લાઈવમાં જોડાશું. ખૂબ ખૂબ આભાર.